નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 13/5/2026 બુધવારનો દિવસ. ગણપતિ ભગવાનની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ કૃષ્ણ પક્ષ અપરા એકાદશી. આજે એકાદશીનું વ્રત જે પણ પુરુષ સ્ત્રી જાતકોએ કરવું હોય તો આજની એકાદશી શુભતા પ્રાપ્ત કરનારી કહી શકાય. વિષકુંભ યોગ બાલવ કરણ ને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર જે શનિ મહારાજનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 5:31 થી 7:03 વાગ્યા સુધી. આજે અભિજીત મુહૂર્ત કોઈ નથી ને આજના રાહુકાળ 12:17 થી 1:59 સુધી. આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મંગળ, સૂર્ય અને બુધ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. શુક્રદેવ વૃષભ રાશિમાં, ગુરુ મહારાજ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિ અને ચંદ્રદેવની યુતિ મીન રાશિમાં ચાલી રહી છે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. જેની પણ જન્મ કુંડલીમાં આજે જેમ શનિ ચંદ્રનો વિષયોગ બન્યો છે તેમ જન્મ કુંડલીની અંદર પુરુષ જાતક હોય કે સ્ત્રી જાતક હોય, જેની પણ જન્મ કુંડલીમાં શનિ ચંદ્રનો વિષયોગ હોય તો મિત્રો, આ વિષ એટલે શનિ એટલે મન, અને મન ઉપર ચંદ્ર એટલે મન, અને શનિ એટલે ધીમી ગતિના ગ્રહ, આધ્યાત્મિકતા અને ધીર ગંભીરતા. તો મિત્રો, જ્યારે શનિ અને ચંદ્રનો વિષયોગ થતો હોય ત્યારે વિષયોગની અંદર માણસના મન ઉપર સીધી અસરો થતી હોય છે. આવા યોગની અંદરથી કેવી રીતે બહાર નીકળવું, કેવા નિરાકરણ કરવા. વર્ષની 12 અમાવસ્યા આવે અને આ 12 અમાવસ્યાના દિવસે બુધવારી અમાવસ્યા હોય, સોમવતી હોય કે કોઈ પણ દિવસની હોય, પણ જ્યારે શનિ ચંદ્રનો વિષયોગ બનતો હોય ત્યારે અમાવસ્યાના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવનો દીવો પ્રજ્વલિત કરી અને એક માળા શનિદેવના મંત્રની કરવી અને શિવજીના મંદિરે દૂધ, પાણી, કાળા તલથી અભિષેક કરવો અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. સરસવના તેલથી અભિષેક કરવો અને શનિદેવના મંત્ર કરવા. આ પ્રતિદિન તમે જ્યારે 12 અમાવસ્યા પૂરી કરો, તમારા જન્મ કુંડલીમાંથી શનિદેવની વિષયોગની વિધિમાં અસરોથી તમે ધીરે ધીરે રાહત અનુભવશો. મિત્રો, આ હતી આજની નાનકડી ટિપ્સ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કઈ મુલાકાતો કરવી અને કઈ જગ્યાએ ઇગ્નોર કરવું. પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષયોગ. મિત્રો, આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા રાખજો. ખોટા વિચારો અને ખોટા ટેન્શનથી દૂર રહેજો. દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે. આજે તમારા બહારના સંબંધોમાં ક્યાંક તકલીફો ઊભી ના થાય તેની કાળજી લઈ મકાન સુખ, વાહન સુખ અને તમારી માતૃ તરફથી તમને કંઈક ચિંતાઓથી તમે ઘેરાઈને ચાલશો. આજના દિવસમાં શિવજીના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષય. આજના દિવસમાં જે જાતકો તમારી ઈચ્છા પૂર્તિની બાબતો હોય, કોઈ પણ મનની ઈચ્છાઓ તે પરિપૂર્ણ થતી લાગ્યા કરે. મોટા ભાઈઓ સાથે આજે સુમેળભર્યું વાતાવરણ અને સંતાનને લગતી ચિંતાથી તમે પરેશાન રહેશો. સંતાનની ચિંતાઓ તમને ઘેરાયા કરશે. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ શનિદેવના મંત્ર કરવા. ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ. મિત્રો, મિથુન રાશિના જાતકોએ રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે તમારા ઉપર કોઈ પોલિટિક્સ થતું હોય, ગુપ્ત શત્રુઓથી પ્રહાર થતો હોય તેવું તમને લાગ્યા કરે. આજના દિવસમાં બહારના સંબંધો તમને તકલીફ કરશે. નોકરી જે જાતકો કરતા હોય તેવા જાતકોએ 2 નંબરના કાર્યોથી દૂર રહેજો. માતૃપક્ષ અને પિતૃપક્ષથી તમને કંઈક તકલીફો ઉપસ્થિત થાય. આજના દિવસમાં રાજકારણની અંદર જે જાતકો નવા પગથિયા મૂકતા હોય તેવા જાતકોએ
જો વિચારીને કાર્યો કરો. મિથુન રાશિના જાતકોએ મકાન સુખ વાહન સુખના રિલેટેડ કોઈ પણ કાર્ય કરવા હોય તો ગણપતિની હનુમાનજીની આરાધના ઉપાસના કરીને શરૂઆત કરો. વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો આજે તમારે ધાર્મિક કાર્યો અને ધર્મના કાર્યથી તમે જોડાઈને રહેશો. કર્ક રાશિના જાતકોએ આજે ધાર્મિક કાર્યો પર પાછળ તમારો નાણાંનો વ્યય થાય અને આજે તમે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હો તો તેમાં સફળતા પ્રાપ્ત થાય. આજે મન ઉપર થોડુંક ચિંતાઓ અને ઘેરાઈને ચાલજો. આજે તમારા મન ઉપર ચિંતાઓ રહેશે, મનમાં નેગેટિવિટી અને દાંપત્ય જીવનના પ્રશ્નમાં આજે તમે ગુસ્સોઈને ચાલશો. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધ પાણી કાળા તલથી અભિષેક કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષય. આજે તમે ગુપ્ત રોગોથી સાવધાની લેજો. તમારા ગુરુના આશીર્વાદથી તમારા દરેક કાર્યમાં સરળતા પ્રાપ્ત થશે. વાણી ઉપર સંયમ રાખવું, ગળાને લગતી તકલીફોમાં ધ્યાન રાખવું. સિંહ રાશિના જાતકોએ જિદ્દી વલણ છોડી પોઝિટિવમાં રહેજો. કુટુંબિક વાદ વિવાદોમાં પડતા નહીં. બિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં નાની મોટી તકલીફો ઊભી થાય તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરવા, સૂર્યદેવના વહેલી સવારે પાણીનો અર્ઘ આપવો અને હોમ ગૃહની સૂર્યને મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષય. આજના દિવસમાં દાંપત્ય જીવનમાં લગતા પ્રશ્નથી તમે ચિંતામાં રહેશો. આજે દાંપત્યને અને પાર્ટનરશિપના કાર્યોમાં કોઈ પણ કાર્ય કરો તો જો વિચારને કરો. ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ અને તમારા દરેક કાર્યોમાં વિલંબિતતા ઊભી થશે. આજે તમે શનિદેવના મંત્ર કરો. ઓમ શમ શનિચરાય નમઃની એક માળા કરો અને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે નોકરી ધંધામાં તમારે સાચવવાનું. નોકરીમાં પદોન્નતિ અને પ્રમોશનના યોગો કહી શકાય, પણ થોડાક માટે તમારા શત્રુઓ તમારા ઉપર હાન ના કરે તેની કાળજી લો. આજે શત્રુ હંતા દિવસ કહેવાય. જે જાતકોને પોલીસ સ્ટેશનના કે ક્રિમિનલ કેસો ચાલતા હોય, કોર્ટ મેટર, તેમાં ધ્યાન રાખવાના યોગ કહી શકાય. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં પ્રવાસ કરો તો જો વિચારીને કરજો. પડવા ભાગવાના યોગથી દૂર રહેવો. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો પંચમ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષય. આજે તમારી આકસ્મિક ધનલાભના યોગો, ઈચ્છા પૂર્તિ થવાના યોગ બની શકે, પણ આજે તમારા મન ઉપર કંટ્રોલ લેજો. ખોટા વિચારો અને ખોટા આવેગોથી તમારું ભાગ્યની રૂકાવટ ના થાય તેને કાળજી લેજો. વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિના મંત્ર કરવા અને તુલસીના ક્યારામાં એક દીપક પ્રજ્વલિત કરો. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષય. મકાન સુખ વાહન સુખના બાબતોમાં કાળજીભર્યો દિવસ કહી શકાય. આજના દિવસમાં જે જાતકો પબ્લિસિટીના કાર્યો કરવા હોય, રાજકીય કાર્ય કરવા, તેમાં પદોન્નતિ અને પ્રતિષ્ઠાના યોગો કહી શકાય. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં પેટને લગતા રોગો અને હૃદયના લગતા રોગોમાં સાવધાની રાખવી. સિઝન પ્રમાણેના ખોરાકોથી આહાર કરજો. ધન રાશિના જાતકો આજના દિવસમાં બૃહસ્પતિએ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિ. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષય. દાંપત્ય જીવનમાં આજે સફળતાવાળી અને નાના મોટા પ્રવાસના પાર્ટનરશિપના કાર્યોથી તમારા નાના મોટા પ્રવાસમાં જવાનું યોગ્ય બની શકે. આજના દિવસમાં મન ઉપર આધારિત દરેક કાર્યોમાં સંતાનની ચિંતા થાય. વિદ્યાર્થી વર્ગને આજના દિવસમાં પદોન્નતિને પ્રાપ્તિના યોગો. જે જાતકો સારા ક્ષેત્રમાં જવા માંગતા હોય તેવા જાતકોએ આજે તમારો વિચાર અને પ્રચાર બંનેથી તમે આજે જોડાઈને રહેશો. ભાગ્યની ઉન્નતિ અને તમારા ઉપલા અધિકારીઓનો વાદ વિવાદથી દૂર રહેજો. મિત્રો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ વાણી ઉપર સંયમ રાખવો અને ઓમ શમ શનિચરાય નમઃ અને હનુમાન ચાલીસાના પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષય. આજના દિવસમાં વાણી પર સંયમ રાખજો. કુટુંબમાં વાદ વિવાદોની બાબતો ઉપસ્થિત થાય. કુટુંબના કાર્યથી અને બિલ વારસો પ્રોપર્ટીના કાર્યોથી તમે ચિંતામાં રહેશો. આજે દાંપત્ય જીવનની અંદર પ્રશ્નો ઉપજીના તેના માટે આજે કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષય. આજના દિવસમાં મન ઉપર કંટ્રોલ લેજો. નેગેટિવ પ્રશ્ન છોડી પોઝિટિવમાં ચાલજો.
દાંપત્ય જીવનની અંદર કોઈ ઘટના ઘટિત ના બને તેના માટે તમારા વાણી પર સંયમ રાખી કાર્ય કરવાથી સફળતા મળશે. આજના દિવસમાં પાર્ટનરશિપના કાર્યો અને દાંપત્ય જીવનના કાર્યોમાં ધીરે ધીરે આગળ વધવાના યોગો બની શકે. આજે ક્યાંક બહાર જમવા જવાના યોગો પણ બની શકે. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ પિતાના ચરણ સ્પર્શ કરવા અને કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસની શરૂઆત કરી. મિત્રો, આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું નવો વિડીયો સાથે આપની સમક્ષ. ત્યાં સુધી અમને રજા આપશો. જય માતાજી, જય